અમે પહોંચી ગયા છે જયપુર તો અમે આવી ગયા છે બહુ લેટ આવ્યા છીએ ખબર નહીં કેટલો ટાઈમ મળે છે ઘૂમવા માટે જોઈએ ગાઈસ બહારનો નજારો તો જો પિંક સિટી અમે જયપુરમાં છીએ અને કેટલા બધા મતલબ નકરું આ સાઈડનો એરિયા નકરો પિંક જ છે અને અમને અમારા ગાઈડે એમ કીધું છે કે આ સાઈડે અમને અમારા ગાઈડે કીધું છે કે આ એરિયામાં મતલબ પિંક સિવાય કોઈ બીજો કલર હોતો જ નથી અને અગર બીજો કલર કોઈ કરાવે તો 11,000નું કંઈક દંડ થાય છે બાકી આખો જ એરિયો પિંક છે આખો જ ક્યાં જઈએ ખબર નહીં હજી ખબર નથી ક્યાં જઈએ છે અમે બધા અહીંયા લોકોને મહેલ જોવા નથી પડતો ને લોકોને લાકડી બંગડી લે આઈએ સાઈડ છે ચાલુ જ છે જોધાના કિલ્લા આવે છે બહુ લેટ થઈ ગયું છે અને અડધું વસ્તુ તમે જોયું પણ નથી પણ તમને કહેવાય નહીં અમારું દર્દની ઇજ્જત જાય લે એ પેલા પણ બધા લે જો પેલા લે ફૂલ એન સરસ પીછે મેરી ચલ એ આવો બસ કેટલો મસ્ત નજારો હોય યાર જયપુરનો What a big city, man. यस यार का सबसे बड़ा तोप भी कहा जाता है उसका रीजन है तोप वगैरह क्योंकि दो पहियों पे खड़ी होती है ये हमारे यहाँ पे 4 पहियों पे खड़ी हुई तोप है इसलिए इसको विश्व का सबसे बड़ा तोप कहा जाता है जिसका पूरा वजन 250 टन है सुनिए बिल्कुल क्वेश्चन है आप भी कर सकते हैं ये चीज है मेंटली इसको चढ़ाने के लिए हाथी हुआ करते थे नीचे तोप कारखाना बनाया गया था तोप कारखाने में इसके अलग अलग पार्ट हाथी की जोर यहाँ लाया गया था यहाँ लाके इसको फिट किया गया उसके बाद 1720 के अंदर इसका निर्माण हुआ था उस समय इसको उपयोग में लिया गया था तो उपयोग में जब लिया गया था 50 किलो बारूद भरा गया था जिसको और भी चीजें मिला करके जिससे ज्यादा ब्लास्ट हो और भी चीज मिला के 100 किलो का बारूद का गोला मिला आपने कलेक्शन देखा होगा उसमें एक बहुत बड़ा गोला पर रखा था હેલો ગાઈઝ તો પહેલા દિવસે અમે જયપુરમાં હતા તો અમે બધા ફ્રેન્ડો મળીને મતલબ બધા ફૂલ બધી છોકરીઓ મોજડી માટે આવી હતી કેમ કે બધાને મોજડી જોઈતી હતી ને અમારું પૂરું ગ્રુપ જ આવ્યું હતું મોજડી લેવા આ દુકાને જે અમારી સાથે સ્કેમ થઈ ગયો છે કે બહુ પ્રાઇઝમાં અમે લઈ લીધી ને બીજી જગ્યાએ એકદમ ઓછી રેટમાં મળતી હતી તો મેં ફરીથી એ બીજી જોડ પછી ઓછા પ્રાઇઝમાં લીધી પણ આ તો મને બહુ વધારે જ મોંઘી પડી છે બાકી જો તમને વ્લોગ કેવા લાગે છે મને કમેન્ટમાં કહેજો બાકી તમે જો તો તમારા જોડે સ્કેમ ના થઈ જાય જોઈ લેજો